હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી, જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી। અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। कल अहमदाबाद के लिए लाइट टू मॉडरेट है और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। कल एक्सपेक्टेड है मॉर्निंग आवर्स से लेकर इवनिंग आवर्स। दक्षिण गुजरातना विस्तारों हळवो वरसाद। पलसाणा तालुकाना कडोदरामां वरसाद पड्यो। चलथाण बगुमरा विस्तारमां वरसाद पड्यो। वरसाद पड़ता गरमीथी आंशिक राहत। सूरत, नवसारी, वलसाड, तापी अने डांगमां वरसाद पड़ी शके तेवी आगाही व्यक्त कराई छे। समाचार गीर सोमनाथमांथी दरियाकांठाना गामोमां वरसादी झापटा पड्या। उना, कोડીનાના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા। વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો। જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ। વાત હવે જૂનાગઢની કરીએ તો વંથલીમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ। વાતાવરણમાં પલટો આવ્યો। શાહપુર સહિત આસપાસ ગ્રામ્ય પંથકમાં વરસાદની શરૂઆત થઈ। असह्य उकळाट बाद अचानक वरसादी शरूआत। वरसादने लई वातावरणमां ठंडक प्रसरी गई। छोटाउदेपुरथी अहेवाल भारे पवनना कारणे रेलवे ट्रेक पर झाड़ पड्યું। जबुगाम नजीक रेलवे ट्रेक पर झाड़ पड्યું। झाड़ પડતા વીજ લાઇનમાં નુકસાન થયું। વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ રેલ સેવા પર અસર। વડોદરા અને મધ્યપ્રદેશના જોબાટને જોડતી રેલ સેવા ખોરવાઈ। રેલ વિભાગને જાણ થતા કામગીરી શરૂ કરાઈ। જોબથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ। વડોદરાથી જોબટ જતી ટ્રેન રદ કરાઈ। મધ્યપ્રદેશ તરફથી વડોદરા જતા મુસાફરો અટવાયા। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ જે ભારે વરસાદ થયો, જે પવન સાથે જે વરસાદ થયો, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। સાથે સાથે જે મોટું જે નુકસાન કહી શકાય કે રેલવે વિભાગનું, આપ જે જોઈ શકો છો કે બોડેલી તાલુકાના જબુગામ પાસે જે ઝાડ જે છે તે રેલવે ટ્રેક પર પડી જતા જે તમામ જે તારો છે તે તૂટી ગયા છે। હાલ રેલવેની ટીમ અહીં પહોંચી આવી છે અને જે ઝાડ છે તેને કાપવાની કામગીરીમાં લાગી ગયા છે। અને જે બીજી એક ટીમ છે કે તેઓ વાયર જે છે એને રિપેરિંગ કામ કરવાની લાગી ચૂક્યા છે। પરંતુ ખાસ મહત્વની બાબત એ છે કે જે બરોડાથી એટલે પ્રતાપનગરથી જે ટ્રેન આવે છે તે બોડેલી તરફ રોકી દેવામાં આવી છે અને સાથે જે અલીરાજપુર એટલે મધ્યપ્રદેશથી જે ટ્રેન આવે છે તેને છોટાઉદેપુર ખાતે રોકી દેવામાં આવી છે। હાલ તો જે રેલવે વિભાગના જે તમામ જે કર્મચારીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ કામગીરી ચાલી રહી છે। પરંતુ હજુ સુધી કેટલો સમય લાગી શકે તેનું ચોક્કસ કારણ નહીં જાણી શકાયું। પરંતુ જ્યારે આ જે ટ્રેક છે તેને ચોખ્ખો કરવામાં આવ્યો અને જે તાર છે તેને બાંધવામાં આવશે, ત્યારબાદ જ આ જે ટ્રેનો છે તે શરૂ કરવામાં આવશે। હાલ પૂરતી આ જે ટ્રેનો છે તેને રોકી દેવામાં આવી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રિના સમય વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ નેશનલ હાઈવે નંબર 56 ઉપર શેડના પતરા ઉડ્યા। હાઈવેની બાજુમાં આવેલ તબેલાના પતરા ઉડ્યા। સતત ધમધમતા હાઈવે પર ભારે રહે છે વાહનોની અવરજવર। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ છોટાઉદેપુરના આમરોલ ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું। નસવાડીમાં રાત્રે ફૂંકાયેલ વાવાઝોડા દરમિયાન બની ઘટના। વૃક્ષ પડતા એક વ્યક્તિ નીચે દબાઈ જતા મોત થયું। મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો। ને એમાં તાર પડી ગયો। એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને, એ તાર પડ્યો, એમાં દબાઈ ગયા। દબાવાથી એનું મોત થયું। એમાં અમારા સરકારને એટલું કહેવું છે કે હાવ ગરીબ પરિવાર છે, એક છોકરું પણ અપંગ છે એનું નાનું, એટલે કંઈક સહાય આપે તો સારું। સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। રાજુલા શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ। વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો। વરસાદી માહોલના કારણે સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની ગયું। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। વલસાડ સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ। વરસાદ પડવાથી ઠંડક પ્રસરી। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી।
સુરેન્દ્રનગરમાં આગામી 15 જૂન સુધી હીટવેવને ધ્યાનમાં રાખી જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. હવામાન વિભાગ અનુસાર જિલ્લામાં આગામી દિવસોમાં આકરી ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. નવા સમય અનુસાર જનસેવા કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના કારણે વિદ્યાર્થીઓ અને નાગરિકો વિવિધ દાખલાઓ માટે મોટી સંખ્યામાં આવતા હોવાથી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરવામાં આવ્યો. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. બાબા બાગેશ્વરના આગમન પહેલા જ વિવાદનો માહોલ છે. થોડા દિવસ પહેલા અગ્રણી પુરુષોત્તમ પીપળિયા દ્વારા અંધશ્રદ્ધા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયા બાદ ચર્ચાઓ તેજ બની હતી. આ દરમિયાન એક વિજ્ઞાન શિક્ષક બાબા બાગેશ્વરના સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ધર્મના વિરોધીઓ જ બાબાનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરનારાઓએ દરબારમાં આવી જાહેરમાં સામનો કરવો જોઈએ. શિક્ષકે એવો પણ દાવો કર્યો કે કેટલાક લોકો માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વિરોધ કરી રહ્યા છે. બીજા તરફ રેશનાલિસ્ટો અને જાદુગરોએ બાબાના કથિત ચમત્કારોને પડકાર ફેંકતા ગરમ ધગધગતો સળિયો હાથમાં પકડે તો $101 ઇનામ આપવાની જાહેરાત કરી છે. બાબાના આગમન પહેલા સમર્થન અને વિરોધ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પર્સનલ અનુભવથી મેં જોયું કે જ્યારે હું પરસોત્તમભાઈને મળવા ગઈ ત્યારે એમને પહેલા એમ પૂછ્યું કે એક ચેરમેન તરીકે બેંકના ચેરમેન તરીકે મને એમ ડાયરેક્ટ એમ વાત કરી કે તમે શું બેન હેસિયતથી મને પૂછો છો. એટલે હું આજે એમને જવાબ દઈશ. હું આજે નાગરિક છું ભારતની, એ મારી હેસિયત છે. હું આજે વાલ્મીકી સમાજની દીકરી છું, એ મારી હેસિયત છે. હું આજે હિન્દુની દીકરી છું, એ મારી હેસિયત છે. આ હિન્દુ વિરોધી તત્વો તો છે એ કરી જ રહ્યા છે, પણ સસ્તી પ્રતિષ્ઠા જેને કાંઈ મળ્યું નથી. આજે મને દ્રાક્ષ મળી નથી તો હું એમ જ બોલું છું, મને ખાટી દ્રાક્ષ લાગે છે કે બાબા બાગેશ્વરે કોઈ પાસે પરછો લેવા માટે કે કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે પૈસા માંગ્યા હોય. પહેલા તો મને તો એ સાબિત કરાવો કે જો આ અંધશ્રદ્ધા હોય તો આ માત્ર ને માત્ર એક શ્રદ્ધાનો વિષય છે. સમાચાર સુરતમાંથી. તાલુકાના અધિકારીઓ પર મંત્રી બગડ્યા. સંકલન સમિતિની બેઠકમાં અધિકારીને ખખડાવ્યા. સંકલન સમિતિનો વિડીયો સામે આવ્યો. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પૂછ્યા સવાલો. કામરેજના ખોલવડ વિસ્તારમાં પડતી અગવડતાને લઈ મંત્રી બગડ્યા. આવકના દાખલા માટે ધક્કા ખાતા લોકો માટે કર્યા સવાલો. કામ ન કરતા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની આપી સૂચના. સરપંચ કે ન કામ કરે સૂચના આપજો. કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે. હું તમને સોંપું છું આ કામ. ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો. એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું જ તમે જોઈ લો. મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણે પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને. આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા અને પુરુષોત્તમ માસના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન